કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે 1500 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી પોતાના વતન રાજ્ય ગુજરાતના 2 દિવસીય સત્તાવાર પ્રવાસે આવી પહોંચ્યા છે। આ મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના નાગરિકો માટે અંદાજે 1500 કરોડ રૂપિયાથી વધુના વિવિધ લોક કલ્યાણકારી અને માળખાકીય વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે। લોકસભા ચૂંટણીના પરિણામો અને નવી સરકારના ગઠન બાદ ગૃહમંત્રીના આ પ્રથમ સત્તાવાર ગુજરાત પ્રવાસ હોવાથી વહીવટીતંત્ર અને સત્તાધારી પક્ષ દ્વારા તેમના ભવ્ય સ્વાગત માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। આ પ્રવાસના વિસ્તૃત આયોજન મુજબ કેન્દ્રીય મંત્રી મુખ્યત્વે પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગર અને અમદાવાદની આસપાસના વિસ્તારમાં આયોજિત વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે। આ અંતર્ગત પીવાના પાણીની પરિયોજનાઓ, આધુનિક રસ્તાઓનું નવીનીકરણ, શહેરી પરિવહન સેવાઓ અને આરોગ્ય ક્ષેત્રને લગતા બહુવિધ પ્રકલ્પો જનતાને સમર્પિત કરવામાં આવશે। આ માળખાકીય સુવિધાઓ સામાન્ય નાગરિકોના જીવન ધોરણને વધુ સુવિધાજનક બનાવવામાં અને પ્રદેશના આર્થિક વિકાસને નવી ગતિ આપવામાં અત્યંત નિર્ણાયક સાબિત થશે। નિષ્કર્ષમાં ગૃહમંત્રી પોતાના આ રોકાણ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી ચાલુ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા પણ કરે તેવી સંભાવના છે। આ ઉપરાંત તેઓ પક્ષના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે આગામી સંગઠનાત્મક બાબતો અંગે ચર્ચા વિચારણા કરશે। કેન્દ્રીય મંત્રીના પ્રવાસને પગલે સમગ્ર રાજ્યમાં ખાસ કરી અને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને નાગરિકોમાં આ નવા પ્રકલ્પોની ભેટને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।